જય શ્રી કૃષ્ણ. ભગવદીય. તો ભગવદીય એટલે શું? કે જે ભગવાન તરફ લઈ જતો રસ્તો બતાવે એ છે ભગવદીય. જેના હૃદયમાં હરિ, ગુરુ, વૈષ્ણવ ત્રણેય એક સરખા ભાવે બિરાજે છે એ છે ભગવદીય. જેવી રીતે આપણને તરસ લાગી હોય અને આપણી બાજુમાં જ કોઈ પાણીની પરબ હોય અને આપણને એ પાણી પીતા જે આપણને તૃપ્તિ મળે, તે જ રીતે ભગવદીઓના સંગથી આપણા ભાવમાં વૃદ્ધિ થાય છે અને આપણામાં જે બહિર્મુખતા હોય છે, જે લૌકિકતા હોય છે, એ પણ ભગવદીઓના સંગથી દૂર થાય છે અને આ ભગવદીઓના સંગથી જ આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે. માત્ર સેવા કરવાથી અને માત્ર સ્મરણ કરવાથી પ્રભુ નથી મળતા, પરંતુ આ રીતે જ્યારે સંગ અને સત્સંગ એ બંને ભગવદીઓના અરે આપણા વૈષ્ણવોના ભાવમાં એક ખાતર જેવું કામ કરે છે, એટલે કે એના સંગથી આપણા ભાવની વૃદ્ધિ થાય છે. અને આપણે તો બધા એવા ભાગ્યશાળી છીએ કે આપણે પુષ્ટિ માર્ગમાં જન્મ લીધો છે અને આપણું જે ઘર છે એને શ્રી મહાપ્રભુજીએ આપણા મસ્તક ઉપર ઠાકોરજી પધરાવી અને નંદાલય બનાવી દીધું છે. પણ એ નંદાલય એટલે શું? તો કે નંદ એટલે આપણા જે નંદનંદન અને આલય એટલે રહેઠાણ. ભલે એ નાનું હોય, મોટું હોય, ગમે તેટલું હોય, પરંતુ જ્યારે એ મસ્તક ઉપર આપણા પ્રભુ જ્યારે એ ઘરમાં બિરાજે છે ત્યારે એ ઘર જ ખુદ નંદાલય બની જાય છે. ઠાકોરજીની સેવા છે, ગુરુનું સાનિધ્ય છે, વૈષ્ણવોનો સંગ છે, એ જ્યાં સુધી આપણી સાથે છે ત્યાં સુધી આપણને કલયુગનો સ્પર્શ નથી થઈ શકતો. બીજા બધા માર્ગ કેવા છે? બધા માર્ગ સાચા છે, કોઈ જ ખરાબ નથી, પરંતુ એ બધા માર્ગમાં આપણે આકરી તપસ્યા કરવી પડે છે, ઉપવાસ વગેરે બધા સાધનો કરવા પડે છે અને ત્યારે જ આપણી ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. પરંતુ અહીંયા તો શ્રી વલ્લભ આપણી કોઈ જ યોગ્યતાનો વિચાર નથી કરતા અને આપણા મસ્તક ઉપર શ્રી પ્રભુને જે ગોલોકનો નાથ છે તેને આપણી ઉપર પધરાવી આપે છે અને શું કહે છે કે આપ તેનું સર્વસ્વ છે, આપનું સર્વસ્વ જાણી અને આપ તેમની સેવા કરો અને આપના જ ઘરનો સભ્ય છે તે જ રીતે તેમની સાથે વર્તન કરો, એવું આપણા શ્રી મહાપ્રભુજી બતાવે છે. એટલે જ તો કહેવાય છે કે બીજા બધા માર્ગ છે એમાં ભક્તને ભગવાન સુધી જવું પડે છે, પરંતુ આ પુષ્ટિ માર્ગમાં તો ભગવાનને જ ભક્ત સુધી જવું પડે છે. એટલે તો શું કહે છે કે ભક્ત ચાલે ત્યાં હું આગળ ચાલું, ભક્ત સૂવે ત્યાં હું જાગું રે. અને બીજું કહે છે કે ભગવદીયની પણ મહત્તા બતાવી છે અને કીધું છે કે તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારા સંગનો રંગ ન લાગ્યો તો તું હજી કાચો. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ.